હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. સોરઠનો સિંહ, રાહ નવઘણ અને આહિરની આણ. વાત છે 11મી સદીના જૂનાગઢની. પાટણના રાજા સોલંકીએ જૂનાગઢ પર ચડાઈ કરી અને રા ડિયાસનું માથું વાઢી લીધું. આખા જૂનાગઢમાં હાહાકાર મચી ગયો. સોલંકીનો આદેશ હતો, રા ડિયાસના વંશનો એક પણ છોકરો જીવતો ન રહેવો જોઈએ. ત્યારે રક્ષણ માટે આગળ આવ્યો એક મરદ આહિર, દેવત બોદર. દેવત બોદરે રા ડિયાસના નાના દીકરા નવઘણને પોતાની ઘરે છુપાવ્યો. પણ દગાબાજોએ સોલંકીના સૈન્યને ખબર આપી દીધી. સોલંકીનો સેનાપતિ દેવત, સાચું બોલ, નવઘણ ક્યાં છે? નહીતર તારા આખા ખાનદાનને ખતમ કરી નાખીશ. દેવત બોદર, અરે સાહેબ, આહિરનું આંગણું છે. અહીં આવેલા આશરાને સોંપવો એ અમારા લોહીમાં નથી. જે કરવું હોય એ કરી લે. સેનાપતિએ દેવત બોદરના પોતાના દીકરા ઉગાને પકડ્યો. એને લાગ્યું કે આ જ નવઘણ છે. એણે દેવતને કહ્યું, જો તું સાચો આહિર હોય તો તારા હાથે જ આ છોકરાનું માથું વાઢી નાખ. તો જ હું માનીશ કે આ નવઘણ છે. આખું ગામ ધ્રુજી ઉઠ્યું. પણ દેવત બોદરની પત્ની સોનલબાઈએ આંખમાં આંસુ વગર ઈશારો કર્યો. દેવત બોદરે પોતાના કાળજાના કટકા એવા ઉગાનું માથું વાઢી નાખ્યું. માત્ર રાજવંશને બચાવવા માટે એક પિતાએ પોતાના દીકરાનું બલિદાન આપ્યું. આ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી આહિરની એ ઉદારતા છે. વર્ષો વીત્યા. નવઘણ હવે જુવાન જોધ સિંહ જેવો થઈ ગયો હતો. એના હાથમાં તલવાર એને સાક્ષાત કાળ. દેવત બોદરે એને અસલી ઓળખ આપી. નવઘણની આંખોમાં અંગારા સળગ્યા. એણે ગિરનારની ટોચે ઊભા રહીને પ્રતિજ્ઞા લીધી, જેણે મારા પિતાનું લોહી વહાવ્યું છે અને જેણે ઉગાનું બલિદાન લીધું છે, એ સોલંકીના ગઢના કાંગરા ન ઝેરવી નાખું તો હું રા નવઘણ નહીં. એ જ સમયે સમાચાર આવ્યા કે સિંધના રાજા સુમરાએ નવઘણની માનેલી બહેન જહાલ આહિરાણીની કેદ કરી છે. જહાલે સંદેશો મોકલાવ્યો, વીરા નવઘણ, જો તું નવરાતમાં નહીં આવે તો તારી બહેન ઝહેર પી લેશે. નવઘણ પોતાનું સૈન્ય લઈ સિંધ તરફ વીજળીની ગતિએ દોડ્યો. રસ્તામાં દરિયો આડો આવ્યો. લોકવાયકા છે કે નવઘણે વરુડીમાની સ્તુતિ કરી અને એના ઘોડાના ડાબલા વાગતા જ દરિયાએ રસ્તો આપી દીધો. સિંધના મેદાનમાં નવઘણ અને સુમરાનું સૈન્ય સામસામે હતું. નવઘણે પોતાની તલવાર હવામાં વીંજી અને ગર્જના કરી, અરે ઓ સુમરા, આ ગુજરાતનો સિંહ આવ્યો છે. તારા કિલ્લાના દરવાજા તો શું,
તારી છાતી ચીરવા આવ્યો છે. ભયંકર યુદ્ધ જામ્યું. નવઘણે એકલા હાથે સેંકડો દુશ્મનોના માથા વાઢી નાખ્યા. એણે સુમરાને હરાવ્યો, કિલ્લો તોડ્યો અને પોતાની બહેન જાહલને સન્માન સાથે જોડાવી. પાછા ફરતા એણે પાટણ પર પણ ચડાઈ કરી અને પોતાનું રાજ પાછું મેળવ્યું. આ હતી વાર્તા એવા વીરની જેણે આશરા માટે દીકરો દીધો અને બહેન માટે દરિયો ચીર્યો. ધન્ય છે એ સોરઠની ધરાને અને ધન્ય છે એ દેવત બોદર જેવા મરદને. થેન્ક યુ. અમારી આવીને આવી વાર્તા જોતા રહો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.